અમદાવાદથી સુખાય કર્માણી કરોતિ લોકોન તે સુખમ ભગવાન એક કરતા હોવા છતાં કલ્પના આરંભમાં સૃષ્ટિની ઉત્પત્તિ તેમણે કઈ રીતે કરી? સંસારમાં સર્વ લોક સુખ માટે પ્રયત્ન કરે છે, પણ ન તો એ સુખ મળે કે ન તો એનું પણ દુઃખ દૂર થાય છે. તમે કહો કે ભગવાન જગત ઉત્પન્ન કરે છે તે ભગવાનની લીલા છે, પણ પરમાત્માનો આનંદમય છે, તો પરમાત્મા એવી લીલા કેમ કરે છે? મૈત્રી ઋષિ કહે છે કે સૃષ્ટિની ઉત્પત્તિની કથા ભાગવતમાં વારંવાર કરવામાં આવી છે. તત્વની દ્રષ્ટિથી જગત ખોટું છે, તેથી તેનો વિચાર સાધો એક કર્યો નથી, પણ આ સૃષ્ટિને બનાવવાનો વારંવાર વિચાર કર્યો છે. પરમાત્માને માયાનો સ્પર્શ થયો એટલે સંકલ્પ થયો હું એકનો અનેક થાવ. પુરુષમાંથી વિકૃતિ, વિકૃતિમાંથી મહત્તત્વ, મહત્તત્વમાંથી અહંકાર, અહંકારમાં ચાર પ્રકાર છે. પંચમાત્રામાંથી પંચમહાભૂતોની ઉત્પત્તિ થઈ, પણ એ તત્વો ક્રિયા કરી શકતા નથી, એટલે ઈશ્વર એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો. ઉપનિષદમાં કહ્યું છે કે એક એક વસ્તુમાં પરમાત્માએ પ્રવેશ કર્યો, એટલે જગત પરમાત્માનું મંગલમય સ્વરૂપ છે. ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું, તેમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. બ્રહ્માજી કમળનો મૂળ શોધવા પ્રયત્ન કર્યો, ચતુર્ભુજ નારાયણના દર્શન થયા અને બ્રહ્માજી સ્તુતિ કરી. સંતતિ અને સંપત્તિ એ પ્રારબ્ધનું ફળ છે. એ ભગવાનની કૃપા ન હોય, કૃપાનું નહીં, પણ ભગવાન જેના પર કૃપા કરે છે તેનું મન શુદ્ધ થાય છે. બ્રહ્માજીની બીક લાગે છે કે સંસારમાં આવ્યા પછી ઇન્દ્રિયો અવળે માર્ગે ન જાય, આથી બ્રહ્માજીએ સૃષ્ટિ નિર્માણ કરી કામને ઉત્પન્ન કર્યો છે. પ્રથમ પિતાએ કામે મોહ ઉત્પન્ન કર્યો. બ્રહ્માજી જમણાંગમાંથી પુરુષ અને ડાબાંગમાંથી સ્ત્રી ઉત્પન્ન કરે છે. પુરુષનું નામ મનુ અને સ્ત્રીનું નામ શત્રુપા રાખવામાં આવ્યું. બ્રહ્માજી આ મનુ અને શત્રુપાને આજ્ઞા કરી કે તમે મૈથુન ધર્મથી પ્રજાનું નિર્માણ કરો. તે સમયે રાક્ષસો અને પૃથ્વીને રચાતાળમાં લઈ ગયા હતા. મનુએ કઈ પ્રજાનું નિર્માણ કરી અને કોના આધારે આ પૃથ્વીને પ્રજાનું નિર્માણ કરીને કોના આધારે રાખવું? પ્રજા તો ઉત્પન્ન કરું, પણ આ પ્રજાને રાખવું ક્યાં? પૃથ્વીને તો રાક્ષસો રચાતાળમાં લઈ ગયા હતા. પૃથ્વીને રાક્ષસો રસાતાળમાં લઈ ગયા હતા. બ્રહ્માજીની ચિંતાથી એમણે આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કર્યું છે. પરમાત્માનું ધ્યાન કરતા કરતા બ્રહ્માજીને એકદમ ચીક આવી. ત્યાં નાસિકામાંથી અંગુઠ પરિણામ ધરાવતા વરાહનારાયણ ભગવાન પ્રગટ થયા છે. ધીરે ધીરે વરાહનારાયણે પોતાનું સ્વરૂપ વધારે મોટી ગર્જના કરીને વિશાળ સ્વરૂપે રચાતાળમાં ગયા. ત્યાંથી પૃથ્વીને લઈને બહાર આવ્યા. તે સમયે રસ્તામાં હિરણાક્ષ નામનો રાક્ષસ મળ્યો. વરાહનારાયણનું તે રાક્ષસ સાથે યુદ્ધ થયું. વરાહનારાયણે હિરણાક્ષને પ્રહાર કરીને સદગતિ આપી. પછી પૃથ્વીની સ્થાપના જળ ઉપર કરીને પૃથ્વીનું રાજ્ય મનુને અર્પણ કર્યું, મનુ મહારાજને. અને ભગવાન વરાહનારાયણ વૈકુંઠ ધામમાં ગયા. મૈત્રીજી બહુ ટૂંકાણમાં વરાહનારાયણની કથા કહી સંભળાવી. વિદુરજીને તેની સંતોષ થયો નહીં. તેઓ બોલ્યા, આપે બહુ સંક્ષેપમાં કથા સંભળાવી, આ કથાનું રહસ્ય કહો. હિરણાક્ષ કોણ હતો? જે સૃષ્ટિના આરંભમાં જ્યાં પરમાત્મા સાથે યુદ્ધ કરવા ગયો. આ રસાતાળમાં પૃથ્વી કેમ ડૂબી ગઈ? ઉપરાંત વરાહનારાયણની કથા મને વિસ્તારપૂર્વક અને રહસ્ય સાથે સંભળાવતી મારી ઈચ્છા છે. મૈત્રીજી કહે, તપસ્વી કશ્યપ ઋષિ એકવાર સાયંકાળે અગ્નિના હોમ કરવાની તૈયારી કરે છે. તે સમયે ઋષિ દંપતી પત્ની દિતિ શણગાર સજી ત્યાં આવે છે. તેઓ પતિને કહે છે કે આ કામ મને ત્રાસ આપે, મારી કામ સુખની ઈચ્છા પરિપૂર્ણ કરો. દિતિ કામાતુર બન્યા છે. કશ્યપ ઋષિ દિતિને કહે છે કે દેવી, તમે આ શું બોલો છો?
આ સાયંકાળનો સમય છે, સમય કામાધીન થવું ઠીક નથી, સમય ઠીક નથી. પ્રભુના નામનો દીવો કરો, પ્રેમથી પરમાત્માનું કીર્તન કરો. કરતા ભગવાનને કહેજો કે મારી અંદર અંજવાળું કાયમ રહે. પરમાત્મા પ્રકાશમય છે. આ સાયંકાળે આ તમને શું સૂજ્યું? કશ્યપ ઋષિ દીતીને સમજાવે છે કે સમય પવિત્ર નથી. સાયંકાળે પ્રદોષ કાળ કહે છે. આ સમય તમારા પેટમાં ગર્ભ રહે છે ને તો કોઈ રાક્ષસ આવશે. સાયંકાળે ભગવાન શંકરની પૂજા થાય છે. સાયંકાળે સ્ત્રી સંગ કરવાથી શંકરનો અપમાન થાય છે, તેથી અનર્થ થાય. સાયંકાળે દેવ ઋષિઓ શિવજીની પૂજા કરે છે. બ્રહ્માજી દેવો પણ શિવજીની મર્યાદાનો ભંગ કોઈ કરતા નથી. આ સમય શિવજી તમને જુએ તો આપણને સજા કરે. આ સમય ભગવાન શિવજી અંગમાં ભસ્મ દાન કરી સંસારમાં ભ્રમણ કરશે, તેથી તું ધીરજ ધાર. કશ્યપ દીદીને ખૂબ જ સમજાવે છે. ગૃહસ્થ આશ્રમમાં વિલાસ માટે નથી, વૈરાગ્ય માટે છે. ગૃહસ્થ આશ્રમ છે એ વિલાસ માટે નથી. બહુ સમજાવે છતાં દીતિ માનતા નથી. દીતિ કામાદ મોહાત છે. એમણે બહુ દુરાગ્રહ કર્યો ત્યારે કશ્યપ ઋષિ દીતિના દુરાગ્રહ સાથે સંમત થયા અને દીતિ સગર્ભા થયા છે. સગર્ભા દીતિને પાછળથી બહુ જ પસ્તાવો થયો. મેં ભૂલ કરી, મને કહેતા હતા પણ મેં માન્યું નહીં. દીતિ ભગવાન શિવની પૂજા કરી, પતિદેવની સેવા કરશે. કશ્યપ ઋષિ દીતિને કહે છે કે દેવી, સમય સારો ન હતો, મારું મન પણ અશાંત હતું. તમે દુરાગ્રહ કર્યો. મને દેખાય છે કે તારા પેટમાં બે રાક્ષસ છે. એ જગતને રડાવશે, બહુ ત્રાસ આપશે. પતિ પત્ની સંયમ ન રાખે ને તો પાપી પુત્ર ઉત્પન્ન થાય છે. દરેક પક્ષની બીજ પાછળ આઠમ, એકાદશી, ચૌદશ, પૂર્ણિમા અને અમાવસ્યા તેમજ પર્વના દિવસે અવશ્ય બ્રહ્મચર્ય પાળવું જોઈએ. દીતિ કશ્યપ ઋષિની વાત સાંભળી ગભરાયા. કશ્યપ ઋષિ આગળ કહ્યું, તારા પેટમાં રહેલા બે રાક્ષસો જગતને બહુ ત્રાસ આપશે. ત્યાં પરમાત્મા પ્રગટ થશે અને તારા બાળકને મારશે. ત્યારે ભગવાન પ્રગટ થશે, તારા બાળકોને મારશે. દીતિ કહે, મારા બાળકોને ભગવાન મારશે? એટલે અંતકાળમાં એમને ભગવાનના દર્શન તો થશે ને? કશ્યપ ઋષિ કહે, હા, દર્શન થશે. દીતિએ કશ્યપ ઋષિની ઘણી સેવા કરી. એક દિવસ કશ્યપ ઋષિ બહુ પ્રસન્ન થયા. દીતિ કે, દેવી, તારા બે બાળકો રાક્ષસ થશે, પણ હું તને આશીર્વાદ આપું છું, તારા પુત્રનો પુત્ર, તારો પૌત્ર ભગવત વૈષ્ણવ થશે, ભગવત ભક્ત થશે, મહાન વૈષ્ણવ થશે. કશ્યપ ઋષિએ દીતિને વરદાન આપ્યું છે, એકલા ઠાકોરજીની સેવા સમરણ કરે તે સાધારણ વૈષ્ણવ છે. દીતિને ગર્ભ રહ્યો છે, પુત્રો દેવોને દુઃખ આપશે, એટલે દીતિએ 100 વર્ષ સુધી ગર્ભધારણ કરી રાખ્યો. તેથી સૂર્ય ચંદ્રનું તેજ ઘટવા લાગ્યું. દેવોને ચિંતા થવા લાગી કે આ દીતિના પેટમાં કોણ આવ્યા છે. ઘણા દિવસો થયા પણ બાળક બહાર આવતા નથી. દેવો બ્રહ્માજી પાસે આવી ગયા અને વંદન કરી પોતાની મૂંઝવણ જણાવી. બ્રહ્માજી આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરે છે. ધ્યાન કરતા કરતા બ્રહ્માજીને દર્શન થયા. આ તો મારા નારાયણની લીલા છે. જગતના જીવોનું કલ્યાણ કરવા માટે ભગવાન લીલા કરે છે. દીતિના પેટમાં કોણ છે તે હવે મને બરાબર સમજાણો. બ્રહ્માજી દેવોને દીતિના પેટમાં કોણ છે તેની કથા કહે છે. મારા માનસ પુત્રો સનકાદિક, સનક નંદન, સનાતન અને સનત કુમાર ઋષિઓને પ્રવૃત્તિ ધર્મ ગમો નહીં, નિવૃત્તિ ધર્મ ગમો. પ્રવૃત્તિ તો પશુ પક્ષીઓ પણ કરે છે. પ્રવૃત્તિ ધર્મનું ફળ છે કામ, નિવૃત્તિ ફળનું નિવૃત્તિ ધર્મનું ફળ છે પરમાત્મા. સંકાલિક ઋષિએ પ્રવૃત્તિ ધર્મનો ત્યાગ કર્યો અને નિવૃત્તિ લીધી. અમારે પરમાત્માને મળવું છે, પરમાત્મા સાથે એક થવું છે. સંકાલિક ઋષિ એવો નિર્વિકાર છે, એમને જોનાર પણ નિર્વિકાર થતા. એકવાર બાળકો મારી પાસે આવ્યા અને કહે, પિતાજી, અમે આખું જગત જોઈ આવ્યા. આ સંસારમાં કઈ નથી, જ્યાં જુઓ ત્યાં કામનું રાજ્ય દેખાય છે. બધા કામાતુર થઈ સંસાર કરે, સંસારમાં રહેવું અમને ગમતું નથી. આ સંસારથી અમને સુખ આવે છે. માનવ એવું સમજે કે હું સ્વતંત્ર છું, પરંતુ માનવ સ્વતંત્ર નથી. કામને આધીન છે. કામ કોઈને છોડતો નથી, તે બધાને મારે છે.
બાળકો સંસાર છોડીને જાય ને મને ગમ્યું ને મેં કહ્યું તમે ક્યાં ગયા હતા? ત્યારે સનત કુમારો કે અમે આખું જગત ફરી વળ્યા, બ્રહ્માની આખી સૃષ્ટિ કામમય છે, અમને એવી જગ્યા બતાવો જ્યાં કામ નથી, જ્યાં કામ આવી શકે નહીં. તમે બાળકોને કહ્યું તમે કોઈ દિવસ વૈકુંઠમાં ગયા છો? વૈકુંઠ ધામ કામને પ્રવેશ મળી શકતો નથી. કામ એ રજોગુણનો દીકરો છે. એટલે મેં બે બાળકો કહ્યું કે અમે વૈકુંઠમાં જરૂર જાવું. અમે વૈકુંઠમાં ગયા નથી. સનત કુમારો ફરતા ફરતા વૈકુંઠ લોકમાં આવ્યા છે. સનત કુમારો આદિનારાયણ ભગવાન વૈકુંઠમાં દર્શન કરવા જાય છે. વૈકુંઠના વૃક્ષો દિવ્ય છે. ઈશ્વરના દરબારમાં વિષમતા નથી. વૈકુંઠમાં ભગવાન બધાને એક સરખો આનંદ આપે છે. જેના ઘરમાં વિષમતા ન કરો, વ્યવહારમાં તો વિષમતા કરવી જ પડે છે. વ્યવહારમાં ભલે વિષમતા કરો પણ ભોજનમાં કોઈ દિવસ વિષમતા કરવી નહીં. કેટલાક ઘરમાં બે ત્રણ પ્રકારના સોફા રાખે, નોકર માટે જુદા, બ્રાહ્મણ માટે જુદા, શેઠ માટે જુદા. શેઠ માટે તો દિલ્હીથી સોફા મગાવે છે. જે માલિક થાય ને નોકર થાય, એ નોકર થાય માલિક થાય. આપણા શાસ્ત્રોમાં લખ્યું જે ભોજનમાં વિષમતા કરે છે તેને બીજા જન્મમાં સંગ્રહણીનો રોગ થાય છે. એટલે વૈકુંઠમાં વિષમતા અને સંત કુમારો વૈકુંઠમાં લક્ષ્મીનારાયણના દર્શનની તીવ્ર ઈચ્છાથી દોડતા જાય છે. સંતો ભગવાનના દર્શન માટે દોડે, ભલે દોડો નહીં પણ જે દિશામાં રોજ થોડું ચાલો ને ધીરે ધીરે ભક્તિ વધારજો. આ જન્મમાં ભગવાનના દર્શન કરવા છે, મારે ભગવાનને ચરણે જવું છે. ભક્તિમાં સંતોષ માનશો નહીં, ભોગમાં સંતોષ માનશો. સંત કુમારો એ સંયમનું સ્વરૂપ છે. આ બાજુ વૈકુંઠના દરવાજે આવે છે. વૈકુંઠના પેરેગાર છે જય અને વિજય. દ્વારપાળો ઉભા છે. સનત કુમારે ભગવાનના મહેલમાં જેવા પ્રવેશ કરવા જાય છે ત્યાં દ્વારપાળો એમને અટકાવે છે. સનત કુમાર કહ્યું માતા લક્ષ્મી અને પિતા નારાયણને મળવા જઈએ છીએ. સનત કુમારો કોપિન ધારી છે. કોપિનનો અર્થ કેવળ લંગોટી નહીં પણ જીતેન્દ્રિય થાય છે. 7 પ્રકારના યોગના અંગો એ વૈકુંઠના 7 દરવાજા છે. યોગના 7 અંગો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન અને ધારણા. આ 7 દરવાજા વટાવ્યા પછી બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. જય અને વિજય સનત કુમારનો અપમાન કરતા નથી, એટલું જ કહે છે કે ભગવાનનો હુકમ થાય તો તમને અંદર જવા દઈએ, નકર અંદર નહીં જવા દે. સનત કુમારો અમારા હુકમ વગર તમે અંદર ન જઈ શકો. ભગવાનનો હુકમ થાય ને તો જ તમે જઈ શકો. સનત કુમારને ખોટું લાગ્યું, આ ક્રોધ આવ્યો છે. સનત કુમારો કામ ઉપર વિજય મેળવીને આવ્યા છે, પણ આજે કામના નાના ભાઈ ક્રોધને આધીન થયા છે. ક્રોધને આધીન થઈને શક્તિનો નાશ કરે. શક્તિનો નાશ એ પાપ છે. જય વિજયને ઓળંગીને જવું કઠિન છે. વૈષ્ણવોએ બદ્રીનારાયણની યાત્રા કરી હોય તેમને ખબર હોય, વિષ્ણુ પ્રયાગથી આગળ જાઓ ને એટલે 2 મોટા પહાડ આવે. જય અને વિજય છે. આ જય વિજય પહાડ ઓળંગીને જાય એમને બદ્રીનારાયણના દર્શન થાય. જય વિજય પહાડ ઓળંગતા યાત્રીઓ થાકી જાય. આ જય વિજય અંદર જવા દેતા નથી. આ જય વિજય એટલે કીર્તિ અને પ્રતિષ્ઠાનો મોહ 7મા દરવાજે પહોંચેલાઓને પણ અટકાવે છે. સનત કુમારનો ક્રોધ આવે ત્યારે આંખ લાલ થાય. ક્રોધ એ સાંડાલનું સ્વરૂપ છે. ક્રોધ એકવાર આવે ને એક અક્ષર પણ બોલશો નહીં. ક્રોધ આવે ને ત્યારે સ્નાન કરો. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે ક્રોધ આવે ને તો સ્નાન કરી લેવાય, એક પણ અક્ષર ન બોલો. કામ અને લોભ કરતા ક્રોધ છે ને એ ભયંકર છે. સનત કુમારો ક્રોધ ક્યાંથી આવ્યો? અરે જેના મનમાં હતો એ જ બહાર આવ્યો. મન ઉપર વિશ્વાસ કરશો તો મનના ખાડામાં ઉતારશે. મન છે ને ખાડામાં ઉતારે. મન ઉપર બહુ વિશ્વાસ ન કરાય. મહાપુરુષો મન ઉપર ભક્તિનો અંકુશ રાખ્યા છે. વલ્ભાચાર્ય પણ કહ્યું કામ, ક્રોધ, લોભને ગીતામાં નરકના દ્વાર કહ્યા છે. ભક્તિ માર્ગની અંદર લોભ વિઘ્ન કરે છે. સનત કુમારો ક્રોધ આવ્યો છે, તેમનું પતન થયું. તેઓ પ્રભુના દ્વારે જઈ પાછા આવ્યા. સનત કુમારો ક્રોધમાં જય વિજયને શાપ આપે છે. તમે સમજો છો શું? અમારી લાયકાત ન હોય તો આટલા બધા તમે 6 દરવાજા ઓળંગીને આવી કેવી રીતે?
અમારી લાયકાત ન હોય તમે આટલા બધા દરવાજા ઓળંગીને કેવી રીતે આવી શકીએ? તમે કહો છો શું? તમે અમારું અપમાન કરો? વૈકુંઠમાં તો ભગવાન વિષમતા કરતા નથી, તો પછી તમે કેમ આવી વિષમતા કરો છો? વિષમતા તો રાક્ષસો કરે, તમે રાક્ષસ થશો. જાઓ, તમારો 3 વાર દૈત્યકુળમાં જન્મ થશે. આવો શાપ આપે છે ભગવાન. બિચારો મારે દ્વારા આવીને પાપ કર્યું એટલે હવે એને ઘરમાં આવવાનો લાયક નથી. લાવ, હું જ બહાર જઈને દર્શન આપું. સનત કુમારે ક્રોધ ઉપર જય વિજય હજુ વિજય મેળવ્યો નથી સનત કુમારો. તેથી એમને અંદર પ્રવેશ મળ્યો નહીં. અંદર ગયા હોત તો પછી બહાર આવવાનું રહેતું જ નતું, પણ અંદર પ્રવેશ જ ન મળ્યો. કારણ કે ભગવાનના પરમધામમાં યતદત્વાના નિર્વંતતે છે. નારાયણ અને લક્ષ્મી બહાર આવે છે, પરમાત્મા સનત કુમારો સામે જોતા નથી. આજે નજર ધરતી ઉપર છે, સામૂહિક જોતા નથી ભગવાન. જીવને કરેલા પાપ માટે હૃદયથી પસ્તાવો ન થાય ને ત્યાં સુધી ઠાકોરજી દર્શન આપતા નથી. હૃદયથી પસ્તાવો થવો જોઈએ તો ઠાકોરજી દર્શન આપે. સનત કુમારો નારાયણના દર્શન કરતા કરતા વારંવાર વંદન કરે છે. અમારી ભૂલ થઈ ગઈ, તમારા પાર્ષદોએ શાપ આપ્યો છે, અમને સજા કરો, જે સજા કરો અમે લાયક છે. ઠાકોરજીએ સ્મિત હાસ્ય કરતા કહ્યું, તમારી કઈ ભૂલ થઈ નથી. તમારા જેવા જ્ઞાની માણસો મને બહુ વાલા લાગે છે. તમારો અપમાન એ અમારું અપમાન છે. સનત કુમારો વિચારવા લાગ્યા, ભગવાન કેવા પાકા છે, અમારા વખાણ કરે પણ ધામમાં બોલાવતા નથી કે તમે અંદર આવો. કારણ કે અમારામાંથી ક્રોધ